રોનક, આવું તો કઈ વિચાર્યું પણ નહોતું. તારા ભાઈને આ બધી પ્રોપર્ટી એકલાને ખાઈ જવી છે. ગામડાની જમીન પણ, ત્યાંનું ઘર, આ ઘર, દાદાની બધી પ્રોપર્ટી એને એકલાને જ પચાવી પાડવી છે અને તને તારા હકનું પણ નથી આપવું. ધીમે બોલો, આપણે ઘરમાં છીએ, બધાને નથી સંભળાવવાનું. સાંભળે તો સાંભળે, જે વાત થશે હવે ખુલ્લે આમ જ થશે. શું ખુલ્લે આમ થશે? આમાં તો આપણે વાકમાં આવીશું કે આપણને બધી પ્રોપર્ટી જોઈએ છે. અચ્છા, અને એને બધી જોઈએ છે તો એ વાકમાં નથી એમ? ભાઈ તો વાકમાં છે જ. હા, તો સારું થયું કે તમે વાતને વચ્ચે લાવ્યા અને બધી વાતની ખબર પડી. બાકી ભાઈની આદાનત થઈને મને ક્યારેય ના સમજાત અને હું બોલમાં એ કેસને ત્યાં સિગ્નેચર પણ કરી દેત. મને પહેલેથી જ શંકા હતી, કારણ કે તારા ભાઈનો નેચર છે ને હું ઓળખી ગયો હતો. તને ખબર છે ને, અમે સાથે એક પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરેલું, ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તારા ભાઈનો પૈસાનો વ્યવહાર કેવો છે. એક એક પાઈનો હિસાબ કરે છે. અરે હું એનો બનેવી છું. કદાચ 2 પૈસા વધારે હું કમાઈ લે તો એની બેનના જ ઘરમાં જવાનું હતું ને, પણ ના, એક એક પૈસાનો હિસાબ લીધો છે મારી પાસે. સાચી વાત છે તમારી. એને એમ પણ પહેલેથી બળતરા જ થાય છે મારાથી, પણ કંઈ વાંધો નહીં. હું કાગળ પર સિગ્નેચર કરીશ તો પ્રોપર્ટી એને મળશે ને. હું સિગ્નેચર જ નહીં કરું તો શું કરશે? પણ મારી પાસે અત્યારે કઈ આઈડિયા છે. આઈડિયા? કેવો આઈડિયા? વિલ તો બનાવી નથી ને, એટલે હા, પ્રોપર્ટીનું વારસદાર કોણ થશે એ હજુ ફિક્સ નથી. દાદા જીવે છે ને ત્યાં સુધી આ વાતનો ફેસલો કરી લઈએ. મસ્ત આઈડિયા છે. અને હું શું કહું કે આપણે છે ને દાદાને આપણી તરફ કરી લઈએ અને ભાઈને જ પ્રોપર્ટીમાંથી કઢાવી નાખીએ. હા, પણ એના માટે આપણે બીજું એક કામ પણ કરવું પડશે. બીજું કામ? હવે શું કરવાનું છે? દાદા એમનામ તો આપણી સાઈડ નહીં થાય ને. એના માટે પહેલા દાદાને મસ્કા મારવા પડશે, આપણી સાઈડ કરવા પડશે અને એના માટે આપણે દાદાની સેવા કરવી પડશે, એમની સાથે રહેવું પડશે. અને એ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે આપણે આ ઘરમાં રહેવા આવી જઈએ. હા, તો એવું કરીએ ને, આપણે થોડા દિવસ અહીં જ રોકાઈ જઈએ. કહી દેશું કે દાદાની તબિયત સારી નથી, એમની તબિયત સારી થાય ત્યાં સુધી અમે અહીં રોકાવાના છીએ અને એ અરસામાં આપણે દાદાને પોતાની તરફ કરી લેશું. હા, પણ આ દાદા જેટલા ભોળા દેખાય છે ને એટલા ભોળા છે નહીં. એમને બાટલીમાં ઉતરવા ને એટલું જ અઘરું કામ છે. મને શંકા ફક્ત તારા દાદા ઉપર નહીં પણ તારી ભાભી ઉપર છે. મને નથી લાગતું કે એ પણ આસાનીથી માને, કારણ કે એ પણ ઓછી માયા નથી. હો, અરે મને તો લાગે છે કે હા, બધાની પાછળ છે ને મારા ભાભીનો જ હાથ છે. બાકી ભાઈ આવી રીતે પ્રોપર્ટીની પાછળ ના ફરે. એ પણ છે. લગ્ન પછી લોકો બદલાઈ જ જાય છે. હું કેટલો બદલાઈ ગયો છું ને. પહેલા હું કેટલો શું પહેલા હું કેટલો કઈ ને પહેલા હું કેટલો ગુસ્સાવાળો, ખરાબ, રખડું હતો અને હવે હું કેટલો સારો થઈ ગયો છું. એક્સક્યુઝ મી, મને બધી ખબર છે તમારી. તમે શું કહેવા માંગતા હતા ને, એટલા વર્ષથી તમારી સાથે રહું છું, રગ રગથી વાકેફ છું તમારા. હવે હા, એ બધી વાત મૂકો અને તમે એક કામ કરો, અત્યારે ઘરે જાઓ અને આપણો સામાન લઈ આવો. હું મમ્મી સાથે વાત કરી લઉં છું. મમ્મી સાથે વાત કરી લે અને તું આપણો પ્લાન ચાલુ કરી જ દે. તું દાદાની સેવા કરવાનું અને એમને મસ્કા મારવાનું ચાલુ કરી જ દે. પછી હું આવીને મારો જાદુ ચલાવું. ડોન્ટ વરી હની, વેન આઈ એમ હિયર હું જોઈ લઈશ. આઈ એમ વિથ યુ ટુ ના. બાય. જાઓ હવે. હા. દાદા દાદા કુમાર પોતાની જાતને સમજે છે શું? હા, એને કંઈ મળવાનું નથી છતાં પણ ફાફા મારે છે. હા, તમારે કહેવાય ને કે તમારી પપ્પાની મિલકત છે. શું વાત છે? કેમ આટલી રાડારાડી કરો છો? કઈ માથાકૂટ થઈ બંને વચ્ચે? જે હોય એ પતાવી દે ને બેટા. મારી વચ્ચે કંઈ નથી થયું. આ બેનને અને કુમારને સમજાવો તો સારી વાત છે. એટલે શું થયું છે? કોને સમજાવવાના? શું કામ સમજાવવાના છે? અરે એ લોકોને આપણી બધી જાયદાદમાં ભાગ જોતો છે. વિચાર તો કરો, એનો કોઈ હક બને છે માંગવાનો? નથી બનતો ને. બેન તો લગ્ન કર્યા પછી અહીંયાથી નીકળી જાય પછી એનો કોઈ હક જ નથી લાગતો. જોયું, મમ્મી પણ સાચું જ બોલી રહ્યા છે. દીકરીનો પક્ષ નથી લેતા. પણ સાચું હોય તો સગા બાપાને કહી દેવાય ને. એ તો સ્વાભાવિક વસ્તુ છે કે જેમાં જેનો હક નથી લાગતો તો નથી જ લાગતો. એ જ્યારે લગ્ન કરીને ગઈ, 2 હાથ મારી દીધા એટલે પતી ગયું. હા, બરાબર છે તમારી વાત. એટલા માટે જ મેં એ લોકોને કહી દીધું કે દાદા પાસેથી વિલ બનશે ને તો બધું મારા નામ પર જ થશે, એના સિવાય કોઈના નામ પર નહીં થાય. અરે 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 બેટા બેટા, હજી હું જીવું છું એટલે તારા નામે ના થાય. પેલા સંપત્તિ દાદાના નામે હોય
દાદાના નામેથી બાપાના નામે આવે, બાપાના નામ પછી મમ્મીના નામ પર આવે અને પછી છોકરાઓના નામે. એટલે આ ખોટી ચર્ચા મારી સાથે નહીં જ કરતો. મેં પહેલા જ કીધું કે સાચું સગા બાપને કહી દેવાય. જેમ દીકરીનો હક ના લાગે ને એમ માં જીવતી હોય ત્યાં સુધી દીકરાનો હક ના લાગે. પણ મમ્મી તમારે આ બધી સંપત્તિ લઈને જવું છે ક્યાં? બોલો લ્યો, બોલી ચાપલી ચંપા, તમારે આ લઈને ક્યાં જવું છે? મને એક વાતનો જવાબ દે કે તમારે આ લઈને ક્યાં જવું છે? હું કશે થોડી પૈડા નાખી લઈ જવાની છું. મારા ગયા પછી આ બધું તમારું જ છે ને. હા તો આ તમારો દીકરો જ છે ને, એમના નામે થવા દો ને બધું. અરે હું સાચવવાનો છું ને તમને. તમારે તમારા નામ પર કરીને મતલબ શું છે? એ તારે જે સમજવું એ સમજ, પણ જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી આ સંપત્તિ મારા નામ પર લખાશે. અરે આ તો ખોટું કહેવાય ને. ખોટું શું છે સાચું શું છે ને તું તારા હિસાબે નક્કી કરી લેજે. નક્કી તો મેં કરી જ લીધું છે. હા, વારસદાર તરીકે મારું જ નામ બોલે અને મને જ બધું મળવું જોઈએ. જોઈએ છીએ કોને શું મળે છે અને કોને કંટોલા મળે છે. હા, કંટોલા મારે નથી જોતા, એ તમે રાખજો. મને તો બસ આ બધી મિલકત આપી દો એટલે બહુ થયું. જો તું જેવું ધારે છે ને એવું કઈ જ નહીં થાય. ખોટા સપના જોવાના તું પણ બંધ કરી દે, કુમાર પણ બંધ કરી દે અને મારી દીકરી પણ બંધ કરી દે, બરાબર છે? અને હા, તું પણ આવી ગઈ એમાં. મમ્મી, તમે તમારો સ્વાર્થ જુઓ છો, એ પણ આ ઉંમરે. વાહ, આને તું સ્વાર્થ કે છે? ખરેખર મા બાપ આવા જોવા જોઈએ. જ્યાં સુધી જીવતા હોય ને ત્યાં સુધી દીકરાના નામે ફૂટી કોડી ના આવવી જોઈએ. અને હા, મરે પછી તો બધું દીકરાનું જ છે ને. તમને મારા પર શક છે કઈ? મારામાં કઈ ખોટ છે, વાંધો છે તમને કે તમે બધી મિલકત મારા નામ પર નથી કરવા માંગતા? મને એવું જ લાગે છે. મમ્મી શું કામ તમારા નામે નથી કરવા માંગતા ખબર છે? પછી આપણે એમને સાચવ્યા ન હોય તો એટલે, હે ને? હા બસ એટલે. હા, મને મારા દીકરા ઉપર તો પૂરેપૂરો વિશ્વાસ છે, પણ તારી ઉપર તણી બારનો વિશ્વાસ. અરે એના નામ પર ક્યાં કરવાની છે મમ્મી? મારા નામ પર કરવાની છે. અને એ કઈ આડી અવળી થશે તો એને કાઢી મૂકશું. બસ 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 બસ. હા હા, મને ખબર છે તારી પાસે એનું અને એની પાસે તારું કેટલું ચાલે છે ને, બધી ખબર છે. હા ગુલામ. હા તો થોડું છે ને મારા નામે કરાવી દેજો. તું ચૂપ બેસ ને. તારે શું નામે કરાવવાની જરૂર છે? કરાવવું જ પડશે કેમ કે હવે મને વિશ્વાસ નથી. મને ઘરની બહાર કાઢી મૂકી હોય તો? ઓછું ભણેલા હોય ને એની આજ તો મગજમારી છે. વકીલને એક વખત પૂછાય, જ્યાં સુધી મારા સાસુમાં જીવે છે ત્યાં સુધી સંપત્તિ મારા નામે થાય કે ના થાય? હા, મેં બિલકુલ આવું નહોતું વિચાર્યું. હા, દામિની એક ભાગ માંગે છે, રોનક કુમાર ભાગ માંગે છે અને હવે તમે પણ ભાગ માંગો છો. આને તો કે એ માંગે છે ને. હા, એ તો હજી. હા, હવે હા, તું પણ માંગે છે. હા તો માંગુ જ ને. હા, જવાનું શું લેશો? મિલકતમાં ભાગ આપી દો એટલે હું હમણાં ચાલ્યો છું. હા, જબરા છો. હા, તમે પણ માનવું પડે. બાકી તમારું જરાક પણ શરમ જેવું તો કઈ છે જ નહીં. તમારી પાસેથી જ શીખ્યો. શરમ બરમ ક્યાં છોડી આવવાની. જુઓ કુમાર, હું તમને પ્રેમથી અને તમને માન આપીને કહી રહ્યો છું કે તમે તો સમજો. હા, મારી બેન જો કદાચ આ માલ મિલકતમાં ભાગ માંગતી હોય ને તો તમારે એને રોકવી જોઈએ, એને સમજાવવી જોઈએ. તમે તમારા પગભર છો અને રહેશો તો તમે એવું કહી શકો ને એને કે મારે કોઈની ભીખ નથી જોતી. મારા ભાઈ, તમે પણ પ્રેમથી સમજો ને. જો તમે બે ભાઈ બહેન જ છો તો પછી તમારે પ્રેમથી તમારી બેનને હક આપવો જોઈએ. અને આવા ભીખ માંગવાવાળા ટોન્ટ મારીને મને શરમાવવાની કોશિશ ન કરતા. કારણ કે આ બાબતમાં તો હું મારા બાપનું બી માનું એમ નથી. મારા બાપાને મેં કહી દીધું છે કે મને આટલું આટલું જોશે, નહીં આપે તો જોયું જશે. સમજાઈ ગયું? હા, કુમાર, બધું સમજાઈ ગયું છે. વેરી ગુડ. પણ તમે ફાવીને નહીં જાવ એ લખી દો. એ તો હવે સમય નક્કી કરશે ને મારા ભાઈ.
સમય તો મારી સાથે બળવાન ચાલે છે ઓહો અને ચાલતો જ રહેશે. હમ એટલે સમય સાથે તમે ચાલવા જશો ને તો ગબડી જશો. જોયું જશે મારા ભાઈ. મને એકચ્યુઅલીમાં તમારી પર એમે ભરોસો હતો જ નહીં, એટલા માટે જ મેં પેલી વિલની વાત કરી હતી. કારણ કે તમને યાદ તો હશે, આપણે પેલી એક જમીનની ડીલ કરેલી સાથે પાર્ટનરશિપમાં, ત્યારે તમારું જે રીતનું પૈસા માટેનું વર્તન હતું, એક એક પૈસાનો જે રીતે મારી પાસે હિસાબ માંગતા હતા, જાણે કે તમને તો મારા પર ભરોસો જ નથી. હા તો એ તો વ્યવહારિક જ હતું ને. પાર્ટનરશિપ કરી એનો મતલબ એ થોડી છે કે ત્યારે સંબંધ આડો આવે. ત્યારે તો પાર્ટનર હતા ને. પાર્ટનર એકબીજા પાસે હિસાબ તો માંગી જ શકે ને, અને વ્યવહારે માંગી શકે. હિસાબ માંગી શકે, હિસાબ હું આપતો જ હતો, પણ તમે તો એક એક પૈસાનો હિસાબ કરતા હતા. અલા ભાઈ, આપણે પેલા સંબંધી છીએ, હું તમારો બનેવી છું, તો કદાચ 2 પૈસા વધારે કમાઈ લઉં તો તમારે તો ખુશી ખુશી આપવા જોઈએ કે જમાઈ તમે લઈ જાઓ, છેલ્લે તો મારી બેનના જ ઘરમાં જાય છે ને. હા એવું વિચારી શકું, પણ તમારો સ્વભાવ પણ બહુ સારો રહ્યો ને. હા હા, એક એક પૈસાનો હિસાબ આડો અવળો થતો હતો અને ખોટા ખર્ચા વધતા હતા. એટલે એવા હું ખોટા ખર્ચા તો ન જ જવા દઉં, એ તો હું પાછા જ લઉં. તમને એ ખોટા ખર્ચા દેખાય છે? એ ડીલમાં મેં કેટલો ફાયદો કરાવેલો, એ ડીલ મારા લીધે 10% ડિસ્કાઉન્ટમાં થયેલી, એ તમને નથી યાદ ને? હવે જે થયું તે, એ ડીલ પતી ગઈ અને આપણે પછી ક્યારેય તે ભાગમાં પડ્યા જ નથી ને. તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. એટલે હવે અત્યારે પણ એવું જ કરો, તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. આ બધું ભૂલી જાઓ. હા 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 હા, તમારી વાત સાચી છે. હું મારા રસ્તે, તમે તમારા રસ્તે, પણ આ બધો હિસાબ કિતાબ થઈ જાય. આ મિલકત, ગામડાની જમીન, ગામડાનું મકાન, દાદાની તમામ પ્રોપર્ટીનો ભાગ નક્કી થઈ જાય ને, પછી તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. અને તમારી જાણ ખાતર હું ત્યાં સુધી અહીં જ રોકાવાનો છું. હા, તો જરાક માનપાન જાળવજો, જમાઈ ઘરે રોકાવા આવ્યા છે. મૂરો માનપાન જાળવું અહીંયા? તમે લોકો અહીંયા ખાલી ખબર કાઢવા માટે જ આવ્યા હતા, રોકાવાની કઈ વાત નહોતી થઈ. હા તો અહીંયા આવીને તમે બસ હા ઉતારો સમજીને બેસી ગયા છો. તારો એટલે? તો ફરીથી તમને કહી દઉં કે આ ઘરમાં પણ દામિનીનો એટલો જ હક બને છે જેટલો તમારો. અમે અહીંયા આવીને હંમેશા માટે પણ રહી શકીએ, અને કાયદેસર માંગીએ ને તો તમારે અમને રહેવા માટે ભાગ પણ આપવો જ પડે. દાદા ક્યારેય નહીં આપે. દાદા આપશે કે નહીં આપશે, દાદા કહેશે. તમે શું કામ નક્કી કરો છો કે દાદા શું આપશે ને શું નહીં આપે? હું દાદાને સારી રીતે ઓળખું છું. હું પણ ઓળખું છું ને. અરે એ તો ચોખ્ખું કહી દેશે કે આ કુમારની વેલ્યુ શું કરવી. અત્યાર સુધી તો મને એના પર ગર્વ હતો, અને એ આ 2 સતિયાની મિલકત માટે થઈને આપણી સાથે ઝઘડો કરે છે. એવું હું દાદાને કહીશ ને ત્યારે તમને ખબર પડશે કે તમને કેવી રીતે જાકારો આપે છે. એવું તો દાદા તમારા માટે પણ કહી શકે કે મારો દીકરો પહેલા તો મને બહુ ડાયો લાગતો હતો, અને આજે મારી પ્રોપર્ટીમાંથી મારી જ દીકરીને ભાગ નથી આપવા માંગતો. દામિની એમની લાડકી છે, એકની એક ખ્યાલ છે ને. હા તો હશે, પણ હું પણ એમનો લાડકો છું, અને એ મને ક્યારેય ના ન પાડી શકે. મને મારો ભાગ મળીને જ રહેશે. આવી જ આશા રાખજો, અને આવો જ છે ને તમે જાપ કર્યા કરજો. દાદા મારી સાથે આવું નહીં કરે, દાદા મારું ધ્યાન રાખશે, દાદા મને બધું આપશે. ગુડ ફોર યુ, પણ તમને કંઈ મળશે નહીં. મને તો હાય લાગશે. હાય કુમાર, આજુબાજુ સોસાયટી વાળા છે ને તમારી નિંદા કરશે. હા, મિલકત તો મારી જ છે, તમારી જ રહેશે, કોઈને કઈ નહીં આવે. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.